ધરાએ પાડોશમાં રહેતા અને પિતાની બીમારી માટે આર્થિક મદદે આવેલા પરિવારના એકના એક પુત્ર સાગર સાથે પરણીને સંસાર શરૂ કર્યો. આ બાજુ નભે પણ એક સ્થિર નોકરી અને પોતાની નાતની સમજુ અને લાગણીશીલ છોકરી મુગ્ધા સાથે લગ્ન કરી લીધા અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધતો ચાલ્યો. આ 25 વર્ષો દરમિયાન મુંબઈના અલગ અલગ પરામાં બંને પ્રેમીઓનો ક્યારેય ભેટો ન થયો. ત્યારે મોબાઈલ ફોનનું ચલણ શરૂ થયું નહોતું તથા મોબાઈલ આવી ગયા બાદ કોઈ પણ જાતના સોશિયલ મીડિયામાં એકબીજાને ક્યારેય શોધવાના પ્રયાસો ન કર્યા. આજે સાંજે બંને નક્કી કર્યા મુજબ એ જ પ્રિયદર્શિની પાર્કમાં એકબીજાને મળી રહ્યા હતા. સાંજે નભ ઓફિસમાંથી થોડો વહેલો પોતાની કારમાં નીકળી પડ્યો હતો, કારણ કે આજે તે ધરાને મળવાનો હતો. પ્રિયદર્શિની પાર્ક ઓફિસથી લગભગ 40 મિનિટની દૂરી પર હતો. મનમાં ઉઠી રહેલા અસંખ્ય પ્રશ્નોના મનમાં જ જવાબ આપતો તે પ્રિયદર્શિની પાર્કમાં પહોંચ્યો અને જઈને એક બેન્ચ પર બેસી ગયો. આજનો ઘાસની અને એના પર ઠેર ઠેર મુકાયેલી નવી બેન્ચો મઢેલો પાર્ક 25 વર્ષો પહેલાંના સાદું કુદરતી ઘાસ પથરાયેલા પાર્ક કરતાં વધુ સુંદર લાગી રહ્યો હતો. દૂરની ખૂણે ખાંચરે આવેલી બેન્ચો પર એકબીજાની સોડમાં લપાઈને બેઠેલા પ્રેમી પંખીડાઓ જ દેખાઈ રહ્યા હતા. નભ મનોમન બબડ્યો, સારું છે આવા પાર્ક બનેલા છે. આવા ભીડભાડથી ઉભરાતા અને સંયુક્ત પરિવારમાં સાંકડી રૂમમાં પોતાની લગભગ આખી જિંદગી કાઢી નાખતા મધ્યમ વર્ગીય જોડાણોને એકાંત માણવા માટે આવા પાર્ક સ્વર્ગ સમાન હોય છે. થોડી વાર બેઠા પછી નભને લાગ્યું, કદાચ ધરા આજનો દિવસ જ ભૂલી ગઈ હશે. કદાચ એ નહીં આવે. લગભગ 1 કલાક રાહ જોયા પછી નભ ઊભો થઈ પાછો વળવા જતો હતો. ત્યાં દૂરથી એક પડછાયો આવતો દેખાયો. નભે એ પડછાયો નજીક આવવા દીધો અને નજીક આવતાં જ ધરાને ઓળખી કાઢી. પહેલાં કરતાં જાજરમાં, આંખો પર ચઢાવેલા ગોગલ્સ, અનારકલી ડ્રેસમાં સજ્જ, લાંબા કાળા પણ રંગાયેલા લાગતા વાળ ધરાવતી ધરા આજે પણ એટલી જ સુંદર લાગી રહી હતી જેટલી 25 વર્ષો પહેલાં હતી. ધરાએ પણ દૂરથી જ નભને ઓળખી લીધો હતો અને ગોગલ્સ ઉતારતાં જ નભને વર્ષો પછી જોઈ રહેલી આંખોમાં ઝળઝળી આંખ અને ચહેરા પર એક મુસ્કાન સાથે ધરા નભની એકદમ સામે આવીને ઊભી ગઈ. વધુ આવતા વિડીયોમાં જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો. દોસ્તો, આગળની સ્ટોરીનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.